જૈનોના યાત્રાધામ પાલિતાણા નજીક આવેલા સેંજલિયા ગામે દરેક ગામને એક આદર્શ પૂરો પડે તેવું કામ કર્યું છે. સુરતમાં રહેતા ગામના યુવાનો અને ગામ લોકોએ ભેગા મળીને 2 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો અને ગામમાંથી સંપૂર્ણ પ્લાસ્ટિકને દૂર કરવામાં આવ્યું. ઉપરાંત ગામમાંથી જે દેશી બાવળોના ઝુંડ હતા એ બાવળોને દૂર કરવામાં આવ્યા અને હવે અહીંયા આપણા જે જૂના દેશી વૃક્ષો છે તેનું વાવેતર શરૂ કરવામાં આવ્યું છે. ગામ લોકો ભેગા મળીને આવો કોઈ નિર્ધાર કરે તો ચોક્કસપણે ગામને એ ગ્રામીણ વિકાસમાં એક આદર્શ પૂરું પડે તેવું કામ થઈ શકે તેમ છે. અને તેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાનો ઓફકોર્સ પાલિતાણા વિસ્તાર છે એટલે તેમનું માર્ગદર્શન મળી રહ્યું છે. માત્ર સાફ સફાઈ એવો હેતુ નથી, પણ સંપૂર્ણ ગ્રામીણ વિકાસ, અને એ ગ્રામીણ વિકાસ દ્વારા અન્ય ગામોને પ્રેરણા મળે. ખાસ કરીને પાણીનું, જળનું સ્વાવલંબન ત્યાં થાય અને આજુબાજુનું જે પાણી છે એના સ્ત્રોત ઊંચા આવે, પાણી ત્યાં સંરક્ષિત થાય તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે. એટલે આ સેંજલિયા ગામ એ આપણા સૌ માટે પથદર્શક બન્યું છે.